સુઈ ગામના કેટલાક વિસ્તારમાં હજુ પણ નથી ઓસર્યા પાણી. વાવથી સુઈ ગામનો 1.5 કિલોમીટરનો હાઈવે પાણીમાં ગરકાવ. અવરજવર માટે લોકો ટ્રેક્ટરનો લઈ રહ્યા છે સહારો. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે લોકોને હાલાકી. જોઈ શકાય છે આ માર્ગ ઉપર હજી પણ પાણી ભરાયેલું છે. હજુ પણ સુઈ ગામના કેટલાક વિસ્તારોમાંથી પાણી ઓસર્યા નથી. વાવથી સુઈ ગામનો 1.5 કિલોમીટરનો હાઈવે પાણીમાં ગરકાવ છે. બનાસકાંઠાના સુઈગામ પંથકમાં પૂર જેવી સ્થિતિ અને પૂર જેવી સ્થિતિને 8 દિવસ વીત્યા છતાં પણ હજુ વાવથી સુઈગામ જવાના માર્ગ ઉપર પાણી જોવા મળી રહ્યું છે. વાવથી સુઈગામ જવાના માર્ગ ઉપર તમે જોઈ શકો છો તે પ્રમાણે આ પાણી છે તે પાણીમાં સુઈગામ તરફ જઈ રહ્યા છે. ખાસ કરીને સુઈગામથી 1.5 કિલોમીટર જેટલો જે આ પાણી છે તે ભરેલું જોવા મળી રહ્યું છે. અનેક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ હજુ પાણી ભરેલા છે.